દુનિયા તારણ જીવતો ઉઠ્યો, ઈસુ તારી રિયો રે લોલ. જીવતો ઉઠ્યો ને હર ગામ ગયો, ઈસુ તારી રિયો રે લોલ. વાટે ઈસુ દેખાવે, ઈસુ તારી રિયો રે લોલ. પવિત્ર જીવન ઈસુ આપે, ઈસુ તારી રિયો રે લોલ. વાટો આપુ બધે જાજી, ઈસુ તારી રિયો રે લોલ. હરોજ આપું ઈસુ નામને જી, ઈસુ તારી રિયો રે લોલ. राजा दुनिया में आलो, ईसु तारी रियो रे लोल. ईसु राजा दुनिया में आलो, ईसु तारी रियो रे. પ્રભુ ઈસુ ખ્રિસ્તા પુનરુત્થાન જીવતા ઉઠના દીહ તે બાબત વિશો માય તુમાન ચાવના માગો ને એ બાબત વિશો ઉનાતા પહેલા આપું પ્રભુવાન પ્રાર્થના કહું. ઓમાં પવિત્ર અને દયાલુ દેવ, તો આય સમય में माय आभार मानो. तू आजो मान तो वचन जावना माटो सामर्थ्य न बळ आप हिंदीમાં પ્રાર્થના હાય. ઈ વચન દરેક લોખા જીવન में ઉતારે, દરેક લોકે એ વચન મારફતો જાને हिंदीમાં પ્રાર્થના હાય. પ્રભુ ઈસુ નામની આમીન. માં વાલા દાદા અને બાઈ હો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયો ધરતે પો માં હા દેહ में આવીન 3.5 વર્ષે લગ કચડાની પરજા વચમી રેન જીવના હાચા માર્ગ વિસો વાટ દેખાવે ને પાપા પારમી દાબાઈ ગોઈની પરજાન સહારા બને. પણ તે પહેલા પવિત્ર શાસ્ત્ર બાઇબલ તિયા મોના વિસો ને મોનામ રેખો જીવતો ઉઠના વિસો આગોલ રેખો જાવનામ આવે. કેવકા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આય ધરતે પોરો જીવન હેતી તિયાન પાપી લોખા માટો મૃત્યુદંડ આપનામ આવી ને તિયાન કબરમી દાટી દેનામ આવે. તે બધી જ બાબત વિસો આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખો જા ના મિલે ને જ્યાં તો કબર મી રેખા જીવતા ઉઠે ત્યાં તિયા બેન ચેલ્હાન તો દર્શન આપે. તે વિસો પણ આપણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખો જા ના મિલે. આપુ પાલ હું પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી લૂકા લેખની સુવાર્તામ 24મો અધ્યાય 13 ને 35 વચન મી એ બાબત વિસો જા આવના માલો. વચન મી પાલ હું તા એવ લેખના માલો કા તે જ દીહો ઈ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠે તે ત્રીજા દીહો બેન ચેલા યરુશાલેમ રેખા એક ગામમી જાતના તાહા તિહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત મિલે ને એ બેન ચેલા તિયા વિસો જ ગોઠી તા જાતના. ઈ તો તા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તિહા વચમી આવીન તિહા આરી વેઈ જાહે ને એ બાબત વિસો તિહાન પૂછે તાહા તો વિચાર તા વેઈ જતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તિહા આરી ઘણી બધી ગોઠ કહે ને એ બધા ગોઠી કયા હે તી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તિહા વચમી ઉભા રેન કહે કા તુમાન શાંતિ મિલે ને ચેલા ગભરાઈ જતા વિચાર કોતાવી જતા. પણ તિહાન કહે કા માં હાથ પાગ પાલા માય તો જહાય ને ચમત્કારિક રીતો પ્રભુ ઈસુ ખ્રિસ્તાન ચેલા ઓખી જતા. ઈ તો વચન મી લેખ્યો કા ત્રીજો દીહો તો ફાચા જીવતા ઉઠી. માં દાદા અને બાઈ હો પવિત્ર શાસ્ત્ર બાઇબલ જીવતો ઉઠના વિશો ભવિષ્યવાણી આપે
દાથા અને બાઈહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજો દી જીવતા ઉઠે ને એ વિસો ઘણો લોખાન તો દર્શન આપે, ફક્ત બેન ચેલ્હાન ના પણ 10 ચેલ્હાન બેન બાઈહોન જે કબર જાતે તિહેન બી તો દર્શન આપે. દાથા અને બાઈહો તો દર્શન આપે હિતો હજ ના તો આજો પણ લોખા જીવનમી કાર્ય કહે. આફો ભલે તિયાન પાલ્યા ના તિયા પવિત્ર વચન આપણ શાંતિ આપે. આજો પણ આયો દુનિયામ દરેક લોખાન જીવન આપે. તિયો પોતા વિસો 12 ચેલ્હા આગોલ ભવિષ્યવાણી કહની કમરણ દંડ માટો માનમાં એ ટાકનામ આવી પણ ત્રીજો દી ફાચા જીવતા ઉઠાવનામ આવી. ઈ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતો બોને ને તિયા ચેલ્હાન જાવનો એ વિસો પવિત્ર શાસ્ત્ર બાઇબલ મિયા પુપાલ હું માથ્યા લેખની સુવાર્તામ 20મો અધ્યાય 19મા વચન તા એવ લેખના માલો કા ઠટ્ટા મસ્કરી કહના તેવો ચાબુક ઠોકનામ ને વદસ્તમ જોડનામ તિયાન વિદેશી લોખાન હપી દેનામ આવી ને ત્રીજો દી ફાચા તો જીવતા ઉઠી. પ્રભુ પોતા વિશ્યો પણ ભવિષ્યવાણી કહતના કેવકા તો મહાદેહમી જન્મનેન આયો દુનિયામાં આવે. મહા દરેક બાબત વિસો તિયાન જ્ઞાન હતો ઈ તો તિયા વિસો તો જાતે જ કતના. માં દાદા અને બાઈહો આયો દુનિયામાં ઘણા બધા રાજા જન્મનેન મોઈ ગયા. ત્યાં દેહ કોવાઈ ગઈ, ત્યાં આટકે કોવાઈ ગયે પણ એક જ ઈંડા રાજા આલા તિયાન માઈ ટાકનામાં આવે, કબરમી દાટી દેનામાં આવે ને તો ત્રીજો દીહો ફાચા જીવતા ઉઠે. કત્તી આનંદી બાબત હાય ને તિયા વિસો આજો પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ સાક્ષી હાય. એ સાક્ષી વિસો બાઇબલ મી આજો આપું પાલ હું માથ્યા લેખની સુવાર્તામ 28મો અધ્યાય 1 થી 10 વચનમી તા એવ લખ્યો કા અઠવાડિયા પહેલા દી ઈ તો રવિવારો આંધારો બેન ભાયા ઈ તો મગદલા મરિયમ ને બીજી એક મરિયમ કબરી પાલના જાત્યા. તે સમયમી તા કબરમી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તિહેન પાલના ના મિલતા પણ પવિત્ર દૂત તિહેન મિલે ને કહે કા ભીત્યા નખો કેવ કા માય જાઓ ક્રુશ પો જોડના પ્રભુ ઈસુ ખ્રિસ્તાન તુમી હોત્યા પણ તો આયું ના કેવ કા તિયા કયા પરમાણો તો જીવતા ઉઠ્યા. તુમી આવીને તિયા દફનાવની જાગા પાલા ને મારી જાય ને તુમી તિયા ચેલ્હાન ખબર આપા કેવ કા તો મોનામ રેખા જીવતા ઉઠ્યા ને તુમા આગોલ ગાલિલમી જાહે તા તુમી તિયાને દેખા ને તે વચનમી કયા પરમાણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તિયા ચેલ્હાન દર્શન આપે. માં દાદા અને બાઈહો તું માની વિશ્વાસ હાય કા તો ફાચા જીવતા ઉઠ્યા. એરે પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણ સાક્ષી આપે કા તો જીવતા ઉઠ્યા ને આજો પણ તિયા સામર્થ્ય મહિમા પાલના મિલે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયુ દુનિયામ આંધલાહાન દેખતા કહતના, લેંગડાહાન ચાંદતા કહતના, માંધાન હારા કહતના તેજ સામર્થ્ય ને મહિમા આજો પણ તિયા સેવખા મારફતો આયુ દુનિયામ તો કહી નાપો નજર સમક્ષ પાલના મિલે. આજો પણ માંદે માહે હારે વેતે, લેંગડે ચાંદતે વેતે, આંધલે દેખતે વેતે, અરે દુખી લાચાર માહે સાજા પણ મિલુતે ને એવ તિયા નામામ મહિમા વેરિયા. માં દાદા અને બાઈહો પવિત્ર શાસ્ત્ર બાઇબલ કાય પુરાવા આપે. તુમાન ખબર આહાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોનામ રેખા જીવતા ઉઠીને ચેલ્હાન દર્શન આપે. બધા ચેલા એક કોમી એકઠા વિના તે સમયમી તિહાં વચમી આવીને તિહાન બધાન સેનનો દર્શન આપે. વાલા દાદા અને બાઈહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોનામ રેખા જીવતા ઉઠીને તિયા ચેલ્હાન આજ્ઞા આપે કા તુમી જાયને દરેક દેશા લોખાન માં વિસો આય શુભ સમાચાર આપા ને માં ચેલા બનાવા ને પાલા માય જગતા અંત લગ તુમા આરી હાય. ઈ તો આયો દુનિયા નાશ વેઈ જાય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તા દયા આપો બધા આરી કાયમ માટો રેના હાય. ઓ સુવાર્તા સંદેશ પૂરી દુનિયા માટો હાય. વાલા દાદા અને બાઈહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયપણા સૂરજ હાય ને તો જગતા ઉજાલો હાય. જગતાન ઉજાલો આપના માટો દેવો તિયાન આત્મિક ઉજાલા સૂરજ બનાવ્યા, તિયાન કબરમીથી જીવતા ઉઠાવ્યા માટો કહીન. માં દાદા અને બાઈહો આપોન એ ઉજાલા જરૂર હાય. ઓ જીવતા ઉઠના દેવ આજો આપો આય દુનિયા તારણહાર બની ગયા. આય બધા જાવતા માં એક વિનંતી હાય કા ઉનાયા ને આંધારામ રેખે ઉજાલેમ આવા ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો વિશ્વાસ કા કેવ કા તો જીવતા ઉઠના ઉજાલા દેવા હાય. આજ જો તુમી એ ઉજાલા દેવા આરી તુમી ચાંતે વિયા અને ઉજાલા દેવા વચન પો વિશ્વાસ કા તો તુમા જીવનમી આંધારો વેય મુશ્કેલી વેય તે દરેક મેથી તુમાન ઉજાલામ લાવી. માટો જીવના ખજાના કાર્યક્રમ ઉનાતે રહ્યા. આજરો વચના કાર્યક્રમ અહીંયા પુરાવે હે. આવતા કાર્યક્રમ में फाचे मिल हूँ ने नवो दिहा नवो वचन उना हूँ पण याद राखा जीवना खजाना कार्यक्रम उनाना भूलते नख. આજરો વચન માટો આપું પ્રાર્થના કહું. હો આમાં પવિત્ર અને દયાલુ દેવ તો આમી પુષ્કળ આભાર માનતે તું આજરો વચન મારફત આમી અંધારામ હતે, આમી ટાકાઈ ગોઈને હતે પણ પ્રભુ તું જીવતા ઉઠીને આમાં જીવનની ભરપૂર આશા આપી, આમાં ભરપૂર આનંદ આપ્યા.
માટે પ્રભુ આમાં જીવન તું આમી હોપી દેતે. તું આમાં અંધારવે એનું જીવનાન ભરપૂર આશા હતી. તું નવી આશા નવો જીવન આપ इंडी आम्ही प्रार्थना करते. प्रभु यीशु त नामी आम्ही मागते. आमीन. દુનિયા તારણ જીવતો ઉઠ્યો ઈસુ તારી રિયો રે લોલ. જીવતો ઉઠ્યો ને હર ગામ ગયો ઈસુ તારી રિયો રે લોલ. વાટે ઈસુ દેખાવે ઈસુ તારી રિયો રે લોલ. પવિત્ર જીવન ઈસુ આપે ઈસુ તારી રિયો રે લોલ. વાટો આપુ બધે જાજી ઈસુ તારી રિયો રે લોલ. હરોજ આપું ઈસુ નામને જી ઈસુ તારી રિયો રે લોલ. राजा दुनिया में आलो ईसु तारी रियो रे लोल. ईसु राजा दुनिया में आलो ईसु तारी रियो. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28.